વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ નો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રાણી સૃષ્ટિમાં અત્યાર સુધી આપણે સમગ્ર અમેરુદંડી પ્રાણીઓ જે છે એનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે. બરાબર. છેલ્લા પાછળના કેટલાક લેક્ચરમાં આપણે મેરુદંડી પ્રાણી હોવા માટેના અમુક વિશિષ્ટ લક્ષણો ભણ્યા. જે મુખ્ય 3 લક્ષણ હતા: કંઠનાલીય ઝાલરફાટ, એક મેરુદંડ અને ત્રીજું હતું ચેતારજ્જુ. જો આ 3 લક્ષણો જે તે પ્રાણીની અંદર જોવા મળે તો આપણે એને મેરુદંડી પ્રાણી કાઉન્ટ કરીએ છીએ. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત પણ ભણ્યા, જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અને છેલ્લે એક સરસ મજાના ચાર્ટમાં આપણે માહિતી મેળવી કે કઈ રીતે જે સમુદાય પૃષ્ઠવંશી છે, મેરુદંડી સમુદાયનો ઉપસમુદાય પૃષ્ઠવંશી. આ પૃષ્ઠવંશી સમુદાયના 2 વિભાગ પડે છે: હનુવિહીન અને હનુધારી. હનુવિહીન એટલે જડબા વગરના પ્રાણી, હનુધારી એટલે જડબાવાળા પ્રાણી. આજે આપણે આ લેક્ચરમાં જે સમુદાયની વાત કરવા જઈ રહ્યા છે એ છે સમુદાય મેરુદંડી, એટલે પ્રાણીઓમાં મેરુદંડ તો હશે જ. ઉપસમુદાય પૃષ્ઠવંશી, એટલે કે મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં થયેલું હશે. વિભાગ હનુધારી, એટલે કે આ પ્રાણીઓ વિભાગ હનુવિહીન, એટલે કે આ પ્રાણીઓમાં જડબા ગેરહાજર હશે. અને વર્ગ છે આ પ્રાણીનો ચુષ્મુખા, એટલે આજે આપણે પૃષ્ઠવંશી ઉપસમુદાયના ચુષ્મુખા વર્ગના પ્રાણીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આપણે એના અમુક વિશિષ્ટ લક્ષણો વિશે વાત કરીશું. બરાબર. વર્ગ ચુષ્મુખા. તો આ સમુદાય આ વર્ગના બધા જ પ્રાણીઓ મોટી દરિયાઈ માછલીઓ ઉપર બાહ્ય પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. બરાબર. પ્રાણીઓ હોય દરિયામાં છે, પણ દરિયામાં સ્વતંત્ર રીતે મુક્ત રીતે એ તરી શકતા નથી. શું કરે? મોટી માછલીઓ હોય, શાર્ક, વેલ, એના શરીરમાં બહારથી એના મોઢાના આગળના ભાગે ચૂષક હોય ને, એ ચૂષક દ્વારા બહારથી ચોંટી જાય. જેમ મનુષ્યને જડો ચોંટી જાય ને બહારથી, અને અંદરથી બધા ખોરાકનું શોષણ કરે, સેમ આ ચુષ્મુખા સમુદાયના ચુષ્મુખા વર્ગના જે પ્રાણી છે એ મોટી માછલીઓના શરીર પર બહારથી ચોંટી જાય અને એની અંદરથી ખોરાકનું શોષણ કરે. બરાબર. એટલે એને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ. બરાબર. શ્વસન માટે એમાં 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી હોય છે. 1 માર્કનો પ્રશ્ન છે, MCQ માં પૂછાય છે. ચુષ્મુખા વર્ગના પ્રાણીમાં શ્વસનની પ્રક્રિયા કરવા માટે 6 થી 15 જોડ ઝાલર. 1 જોડ એટલે 2, 6 જોડ એટલે 12 અને 15 જોડ એટલે કે 30, એટલે 12 થી 30 ઝાલર ફાટો આવેલી હોય, અથવા એવું બોલાય 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી હોય. આ પ્રાણીનું મુખ ચૂષક પ્રકારનું છે. બરાબર. જડબા વિહીન, એટલે કે શરીરમાં કે મુખમાં કોઈ પણ પ્રકારના જડબા ક્યાંય આવેલા હોતા નથી. આગળના ભાગે ચૂષકો આવેલું ગોળાકાર મુખ હોય, જેના દ્વારા એ આ માછલીના શરીરમાં બહારની બાજુથી ચોંટી જાય. બહારની બાજુથી આ ચૂષકો એના શરીરના છેક અંદર સુધી દાખલ કરે અને એના શરીરની અંદરથી એ મોટી માછલીઓને જે પોતાનો ખોરાક છે એ ખોરાકના પોષક દ્રવ્યો આ ચૂષકો બહારથી શોષણ કરી જાય છે. એટલે એને બાહ્ય પરોપજીવી તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રાણીના શરીર ભીંગડા તથા જોડાયેલા મીનપક્ષો ધરાવતા નથી. આ પ્રાણીના શરીર લીસા હોય છે. શરીર પર કોઈ પણ જાતના ભીંગડા નથી હોતા. માછલીઓમાં હોય છે ને ભીંગડા, સ્કેલ્પ્સ આપણે એને કહીએ છીએ. તો ભીંગડા આ પ્રાણીના શરીરમાં નથી હોતા. ત્વચા લીસી હોય છે અને કોઈ પણ પ્રકારના જોડાયેલા મીનપક્ષ, માછલીની પાછળ પેલા હોય છે ને ટ્રાયેંગલ આકાર,
ઓકે યસ, એના જેવા મીન પક્ષ પણ હોતા નથી, ભીંગડા પણ હોતા નથી, બરાબર. આ પ્રાણીઓની અંદર ખોપરી પણ હાજર હોય છે, કરોડ સ્તંભ પણ હાજર હોય છે, બરાબર. પણ બંને શેના બનેલા હોય છે? કાચથી, બરાબર. ખોપરી પણ છે, કરોડ સ્તંભ પણ છે. કરોડ સ્તંભ હોય તો જ કૃષ્ણવંશીમાં ગણાય. ખોપરી અને કરોડ સ્તંભ બંને છે વિદ્યાર્થી મિત્રો, પણ બંને કાચથી. કાચથીને આપણે નબળા હાડકા કહીએ છીએ. કેમ? કારણ કે કાચથીના બનેલા હાડકામાં મોટા ભાગે ક્ષારનું પ્રમાણ વધારે હોય, એટલે કાચથી નબળા હોય. જ્યારે અસ્થિમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, એટલે અસ્થિ મજબૂત હોય. જ્યારે કાચથીમાં ક્ષાર વધારે હોવાથી કાચથીને નબળા કહેવામાં આવે છે. રુધિરનું પરિવહન બંધ પ્રકારનું છે, બંધ પરિવહન તંત્ર. એટલે આ વર્ગના પ્રાણીમાં રુધિરના વહન માટે ધમની શિરા અથવા રુધિર વાહિનીઓ હાજર હશે, એટલે બંધ પ્રકારનું પરિવહન તંત્ર. પ્રાણીઓ દરિયાઈ છે, દરિયાઈ જ હોય કારણ કે મોટી માછલીઓ પર બાહ્ય પરોપજીવી તરીકે જીવન ગુજારે છે, એટલે દરિયાઈ જ હોય. કેટલું સારું કહેવાય કે એ મોટી માછલીઓના શરીર પર બહારથી ચોંટીને અંદરથી ખોરાકનું શોષણ કરે. એટલે એને ખોરાક મેળવવા માટે તો કોઈ પણ જાતની મહેનત નથી કરવી પડતી, પણ મોટી માછલી દૂર દૂર જઈને જે ખોરાક મેળવે છે એ લેવા એને તરવું નથી પડતું. ચાલવાનું એને બેઠા બેઠા ખાવાનું શાંતિ જલસા કરે, બરાબર. તો આ પ્રાણીઓ દરિયામાં જ જોવા મળે છે. બીજું, આ પ્રાણી ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય. રહે ક્યાં? ખારા પાણીમાં. દરિયામાં એટલે ખારા પાણીમાં. પણ જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરે અને ઈંડા મૂકવાનો જ્યારે સમય આવે તો ઈંડા મૂકવા માટે એ મીઠા પાણીમાં જાય છે. એકવાર મીઠા પાણીમાં જઈને ઈંડા મૂકે કે તરત જ આ પ્રાણીનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. એટલે એનો જન્મ સમયગાળો કેટલો થયો? ઈંડા જન્મે ત્યાંથી ઈંડા મૂકે ત્યાં સુધી, બરાબર. ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જશે, મીઠા પાણીમાં ઈંડા મૂકી દેશે, ત્યાં એનું મૃત્યુ થશે. એના ઈંડામાંથી જે લાર્વા અથવા તો જે ડીંભનું નિર્માણ થયું એ ક્યાં હોય? મીઠા પાણીમાં જ હોય. એ ડીંભ જ્યારે ધીરે 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 અમુક કાયાંતરણ રૂપાંતરણમાંથી પસાર થઈને પુખ્ત પ્રાણી જેવું દેખાવમાં લાગવા માંડશે, ત્યારે આ ડીંભ પણ મીઠા પાણીને છોડીને પોતાના મુખ્ય પ્રાણીઓની જેમ દરિયાના પાણીની અંદર જતા રહેશે. ખ્યાલ આવ્યો? ફરી એકવાર આ બધા પ્રાણી રહે ક્યાં? દરિયામાં. પણ પ્રજનનની પ્રક્રિયા કરે ને ત્યારે ઈંડા મૂકવા મીઠા પાણીમાં જાય. મીઠા પાણીમાં ઈંડા મૂકે એટલે મરી જાય, બરાબર. હવે આ ઈંડામાંથી જે નવા સજીવ નીકળ્યા એ મુખ્ય સજીવ જેવા દેખાવમાં હોતા નથી, એટલે આપણે એને ડીંભ કહીએ છીએ. આ ડીંભ જેમ જેમ થોડોક સમય પસાર કરશે એમ મોટા સજીવ જેવા લક્ષણો એનામાં દેખાશે, મુખ્ય પ્રાણી જેવા. જેમ જેમ એ મુખ્ય પ્રાણી જેવું દેખાવામાં થતું જાય એમ એમ એ મીઠા પાણીને છોડીને પછી પોતાના મૂળ સજીવની જેમ દરિયાના પાણીમાં પાછું જતું રહે અને દરિયાના પાણીમાં જાય અને કોક માછલી જોડે સેટ થઈ જાય અને મફતિયું જીવન જીવે, બરાબર. ઓકે, આ વર્ગના પ્રાણીના જે એક્ઝામ્પલ છે એમાં છે લેમ્પ્રી અને હેગફિશ. લેમ્પ્રી અને હેગફિશ આ બંને એવા પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો કે એ ચૂષમુખા સમુદાયમાં આવે. એના શરીર પર બહારની બાજુ ચૂષકો આવેલા હોય અને જે મોટી માછલીઓ ઉપર બાહ્ય પરોપજીવી પ્રકારનું જીવન ગુજારતા હોય છે, બરાબર. તો અહીંયા આપણને 6 થી 15 જોડ ઝાલર ફાટનો એક શોર્ટ ક્વેશ્ચન મળે છે. ત્યાર પછી ઈંડા મૂકવા મીઠા પાણીમાં અને રહેવા ખારા પાણીમાં એક માર્કનો પ્રશ્ન એ છે. અને ખોપડી અને કંકાલ છે પણ કાચથીના બનેલા છે તથા શરીર પર ભીંગડા તથા નિરપક્ષ નથી. આ એક ક્વેશ્ચન. આમ એક માર્કના 3 પ્રશ્ન મળે અને સમગ્ર જે વર્ગ છે એ 2 કે 3 માર્ક્સમાં પૂછાતો હોય છે, બરાબર. તો આને એમસીક્યુ માટે, શોર્ટ ક્વેશ્ચન માટે અને લોંગ ક્વેશ્ચન માટે વ્યવસ્થિત તૈયાર કરવાનું. અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં એ ખાસ ધ્યાન રાખજો. લેક્ચર શરૂ થયો ત્યારે જ મેં પહેલા આ ફોર્મેટ સમજાવેલું છે, બરાબર. આની સાથે આપણે પૃષ્ઠવંશી ઉપસમુદાયનો આ વર્ગ ચૂષમુખા પૂર્ણ કરીએ છીએ. આના નોટ્સ વ્યવસ્થિત બનાવી દેજો અને અપલોડ કરવા માટેની લિંક મુકાય ત્યારે અપલોડ કરી દેજો. ના ખ્યાલ આવે ત્યાં તમે મારો સંપર્ક સાધી શકો છો.
આની સાથે આપણે વર્ગ અને આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે બાયોલોજીમાં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ભણી રહ્યા છે. પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં આપણે જે ભણી રહ્યા છે એ છે ઉપસમુદાય પૃષ્ઠવંશી, એટલે કે જેની અંદર મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થતું હોય એવા પ્રાણી. જેમાં અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતી આ પૃષ્ઠવંશી સમુદાયના વર્ગ ચુષ્મુખાની વાત, કે જે હનુવિહીન પ્રાણી ગણવામાં આવે છે. હવે આ લેક્ચરમાં આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ છે સમુદાય મેરુદંડી, એટલે કે મેરુદંડ ધરાવે. ઉપસમુદાય પૃષ્ઠવંશી, એટલે કે કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય. વિભાગ હનુધારી, અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં જડબા નહોતા, જડબા વગરના હતા, હનુવિહીન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ છે હનુધારી, એટલે આ પ્રાણીઓ જડબા ધરાવતા હશે. અને વર્ગ છે કાસ્થી મત્સ્ય, એટલે છે માછલીઓ પણ બનેલી છે ની હોય કાસ્થી, એટલે મેં તમને કીધું હતું ને નબળા હાડકા, એને કાસ્થી કહેવાય. યસ, તો આ નબળા હાડકા એટલે કે કાસ્થીની બનેલી માછલીઓનો એક વર્ગ છે. બરાબર, જેને આપણે કાસ્થી મત્સ્ય કહીએ છીએ. બરાબર, અહીંયા તમને અગત્યની હિન્ટ આપું, એક પોઈન્ટ આપું કે જે તમને નીટની એક્ઝામમાં પણ કામ લાગે. આપણે એવું કહીએ છીએ ને કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય સંધિપાદ, પણ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સૌથી મોટામાં મોટો વર્ગ કયો? બરાબર, તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી મોટામાં મોટો વર્ગ એટલે સૌથી વધુ પ્રાણી છે મત્સ્ય વર્ગના. એમાં કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બંને આવી ગયા. બરાબર, આ પોઈન્ટ ખાસ લખજો અને અંડરલાઈન કરજો. પૃષ્ઠવંશી ઉપસમુદાયમાં સૌથી વધુ પ્રાણી મત્સ્ય વર્ગની અંદર આવેલા છે. ઓકે, શરૂઆત કરીએ વર્ગ કાસ્થી મત્સ્ય, એટલે કે આ વર્ગના પ્રાણીનું અંતઃકંકાલ, જેમ આપણે અંતઃકંકાલ છે ને અસ્થિ અને કાસ્થી બંને છે, આ પ્રાણીઓની અંદર અંતઃકંકાલ, શરીરની અંદરનું કંકાલ, હાડપિંજર કાસ્થીનું બનેલું હોય. કાસ્થી કે જેની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય, એટલે આપણે એને નબળા હાડકા તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓ દરિયાઈ છે, એટલે કે ખારા પાણીની અંદર જોવા મળે. બરાબર, આ વર્ગના પ્રાણીઓ એનું મુખ અગ્રવક્ષ બાજુ હોય, એટલે આગળ અને નીચે, શરીરની આગળ અને નીચેની બાજુ મુખ આવેલું હોય એને અગ્રવક્ષ બાજુ કહેવાય. તમે જો શાર્કને આગળ અણી હોય ને નીચેથી આમ મોં કાઢે, બસ એના જેવું. બરાબર, અગ્રવક્ષ બાજુ મુખ આવેલું હોય. બરાબર, કરોડ સ્તંભ હાજર હોય તો જ પૃષ્ઠવંશી કહેવાય. કરોડ સ્તંભ હાજર, આજીવન એટલે કે જન્મથી મરણ સુધી, અને સ્થાયી હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એ પ્રકારનો એમાં કરોડ સ્તંભ આવેલો છે. બરાબર, ઝાલર ફાટ એની અલગ હોય અને ઝાલર ઢાંકણ ગેરહાજર હોય. ઝાલર ફાટો જોડાયેલી નહીં હોય, અલગ અલગ ગોઠવાયેલી હશે, અને આ ઝાલર ફાટો પર કોઈ પણ પ્રકારના ઝાલર ઢાંકણ આવેલા હશે નહીં. બરાબર, ત્વચા, આ પ્રાણીઓની જે ત્વચા છે શરીરની સપાટી ચીકણી હશે, કઠણ હશે. બરાબર, શરીરની સપાટી ચીકણી, કઠણ, અને એના શરીર પર ભીંગડા આવેલા હોય. એ ભીંગડાને આપણે પ્લેકોઇડના ભીંગડા કહીએ છીએ. તો એ શું? તો એવા ભીંગડા જે પાછળથી વળેલા હોય, એટલે આ પ્રકારના હોય ને, ખ્યાલ આવે? આમ પાછળથી વળી જતા હોય એવા સ્કેલ્સ, એવા ભીંગડા હોય એને આપણે પ્લેકોઇડના ભીંગડા કહીએ છીએ. બરાબર, અને ત્વચા એની ચીકણી
અને કઠણ આવેલી હોય છે. તમે જોયું હશે મચ્છી બજારમાં જાઓ પેલા ભીંગડાના છરાથી આપણા અનુભવ નથી પણ આ તો ટીવીમાં જોયું હોય એટલે કહું છું, બરાબર. તો જે ભીંગડા છે એ કઠણ હોય અને ત્વચા એની ચીકણી હશે અને પાછળની બાજુ વળેલા હોય એટલે એને પ્લેકોઇડના ભીંગડા તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ છે અનુધારી વિભાગના એટલે કે જડબા હાજર હશે અને ખૂબ જ સખત અને મજબૂત પ્રકારના જડબા પ્રાણીમાં આવેલા હોય, બરાબર. અને આ કાસ્થી મત્સ્ય વર્ગના પ્રાણી અન્ય પ્રાણીને મારીને એનો શિકાર કરીને જીવનારા પ્રાણી છે. પેલાની જેવું નહીં કોકની શરીરની પાછળ ચોંટી જવાનું ને મફતિયું જીવન ગુજારવાનું, પરોપજીવી નથી, પણ બીજા પ્રાણીને મારીને એનો શિકાર કરીને જીવનારા પ્રાણીઓ આપણે એને કહીએ છીએ, બરાબર. આ પ્રાણીઓમાં તરવા માટેના પ્લવનાશય કે વાતાશય હોતા નથી. આ વાતાશય અને પ્લવનાશય વિદ્યાર્થી મિત્રો તરવા માટેની એક વિશિષ્ટ રચના છે, એ નથી હોતી. છતાં પણ આ પ્રાણીઓ પાણીમાં ડૂબ્યા વગર સતત તરી પણ શકે છે એવું અનુકૂલન પણ આ પ્રાણીઓમાં આવેલું છે, બરાબર. પ્લવનાશય અને વાતાશય ન હોવા છતાં પણ પાણીમાં ડૂબ્યા વગર સતત તરી શકે છે એ પ્રકારના પ્રાણી છે. હૃદય દ્વિખંડી છે. હૃદય હાજર છે પણ દ્વિખંડી એટલે કે બે ખંડનું બનેલું, એટલે કે એક કર્ણક અને એક ક્ષેપક. આપણે કેવું છે બે કર્ણક અને બે ક્ષેપક છે ને, એના હૃદયમાં ફક્ત એક કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય એટલે કે દ્વિખંડી પ્રકારનું હૃદય છે. કેટલાક પ્રાણીઓ એવા પણ છે કાસ્થી મત્સ્ય વર્ગમાં કે જે વીજ અંગ ધરાવે એટલે કે એને અડો તો કરંટ લાગે એ પ્રકારની માછલી. તો જે કરંટ ઉત્પન્ન કરતી માછલી હોય, તમે જોયું હોય તો અમુક મૂવીઝમાં કાર્ટૂનમાં એનિમેશનમાં બધા છે માછલીને અડે એટલે કરંટ લાગે. તો કરંટ ઉત્પન્ન કરતી માછલી જેને ટોર્પીડો તરીકે ઓળખવામાં આવે છે, અને ઝેરી ડંખ ધરાવતી માછલી જેને ટ્રાયગોન કહેવામાં આવે છે. તો આવા વિશિષ્ટ પ્રાણીઓ પણ આ કાસ્થી મત્સ્ય વર્ગની અંદર સમાવિષ્ટ છે. પ્રાણીઓ શીત રુધિરવાળા છે એટલે કે અસમતાપી, બરાબર. શીત રુધિરવાળા પ્રાણી એટલે એવા પ્રાણી વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી. જેમ કે મનુષ્ય કેવા છે, આપણા શરીરનું તાપમાન ગમે ત્યાં જઈએ, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ પડતો હોય, પણ શરીરનું તાપમાન 37 ડિગ્રી છે એટલે આપણે ઉષ્ણ રુધિરવાળા કહેવાય. પણ શીત રુધિરવાળા પ્રાણી તો જેમ જેમ વાતાવરણ બદલાય એમ એના શરીરનું તાપમાન પણ બદલાય, ક્યારેય સમતાપી હોય નહીં, અસમતાપી બદલાયા જ કરે. શરીરનું તાપમાન ક્યારેય સરખું રહે નહીં. એને શીત રુધિરવાળા પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. લિંગ ભેદ હાજર છે એટલે કે નર અને માદા પ્રાણી બંને સ્પષ્ટ રીતે અલગ હશે. નરમાં પુચ્છ મીન પક્ષ હાજર હશે, કીધું પેલું પાછળ આવેલું, જે માદામાં જોવા મળશે નહીં. એટલે એના લીધે પણ આપણે નર અને માદાને અલગ કરી શકીએ, તેમજ લિંગના આધારે પણ નર અને માદાને અલગ કરી શકીએ છે, બરાબર. જ્યારે એ લિંગી પ્રજનન કરે તો ફલન શરીરની અંદર થાય છે એટલે અંતઃફલન કહેવાય. અને આ વર્ગ કાસ્થી મત્સ્યના બધા જ પ્રાણી ઈંડા મૂકતા હોવાથી એને આપણે અંડપ્રસવી કહીએ છીએ. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં લેજો, શોર્ટ ક્વેશ્ચનમાં MCQsમાં ઉદાહરણ બહુ પૂછે છે. એક્ઝામ્પલ છે ડોગ ફિશ જેને સ્કોલિયોડોન કહેવાય, સો ફિશ જેને પ્રિસ્ટિસ કહીએ છીએ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ જેને સ્ટિંગ રે તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ આપણો વર્ગ કાસ્થી મત્સ્ય પૂર્ણ થાય. આખો વર્ગ 4 માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, પણ આમાંથી જે 1 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો કયા છે તે હું તમને નોટિસ કરાવી દઉં. સૌપ્રથમ એના ભીંગડાનો પ્રકાર પ્લેકોઇડ, 1 માર્કનો પ્રશ્ન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. બીજું શેની ગેરહાજરી હોવા છતાં તરી શકે, પ્લવનાશય અને વાતાશય. ત્રીજો વીજ અંગ ધરાવતી માછલી ટોર્પીડો, ઝેરી ડંખ ધરાવતી માછલી ટ્રાયગોન. બીજો 1 માર્કનો ક્વેશ્ચન, બરાબર. અને નરમાં અને માદામાં કઈ એવી રચના હોય બંને જેનાથી અલગ પડે, પુચ્છ મીન પક્ષ.
આ ચોથો 1 માર્કનો પ્રશ્ન અને બાકીના 1 માર્કના પ્રશ્ન આમાં છે. આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ મૂકેલું હોય અને લખેલું હોય કે આપેલું પ્રાણી કયા વર્ગનું છે તો એ તમારે શોધવાનું આવે. તો આની સાથે એક 4 માર્કનો પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો અને 1 માર્કના 4 પ્રશ્નો પણ પૂર્ણ થઈ ગયા. આ રીતે વ્યવસ્થિત તૈયારી કરવાની. 1 માર્કના પ્રશ્નોને અલગ દર્શાવતું રહેવાનું, ઘડીએ ઘડીએ કહેવાનું ના હોય. ના ખબર પડે ત્યાં તમે મને સંપર્ક કરી શકો છો. આની સાથે આપણે આ વર્ગ પૂર્ણ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો એક વર્ગ અસ્થિમત્સ્યનો અભ્યાસ કરીશું. તો આને વ્યવસ્થિત ધ્યાનથી જોઈને સાંભળીને તૈયાર કરી દેજો અને લખી દેજો. થેન્ક યુ વેરી મચ.